અમદાવાદના કાર્યક્રમમાં વીએચપીના ધર્મેન્દ્ર ભવાનીના પ્રહાર. અમદાવાદ બાલાસિનોરમાં થયેલી ઘટનાને ષડયંત્ર ગણાવ્યું. ઇસ્લામ પ્રેરિત હુમલો હોવાનો આરોપ લગાવ્યો છે. હિન્દુઓને બચાવવા હોય તો મદરેસાઓ બંધ કરાવો. આવા લોકોને જેલના સળિયા પાછળ ધકેલવાની વાત ધર્મેન્દ્ર ભવાની દ્વારા કરવામાં આવી છે. અમદાવાદ અને બાલાસિનોરમાં અન્ય વિદ્યાર્થી પર જે રીતે હુમલો કર્યો છે, અમદાવાદમાં એ વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે અને તેને લઈને આખા ગુજરાતમાં અત્યારે રોષની લાગણી છે, આક્રંદ જોવા મળી રહ્યું છે. ત્યારે હવે ધર્મેન્દ્ર ભવાની દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કે હિન્દુઓને બચાવવા હોય તો મદરેસાઓ બંધ કરાવો. આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે વીએચપીના ધર્મેન્દ્ર ભવાની દ્વારા. कल मैं प्रवास से आ रहा था, साबरकांठा के बड़ाली में एक विद्यार्थी पर हमला हुआ, भूज में एक विद्यार्थी पर हमला हुआ, बालासिनोर में हमला हुआ, 5 दिन पहले मेहसाणा में मेरे हिंदू साथी पर हमला हुआ, राधनपुर में मेरे एक साथी पर हमला हुआ. यानी मैं कहना चाहता हूं, यह केवल हम